મને ખબર છે, છતાંય મહારાજ એ બધું જમવાનું અમને આપી દીધું તમે. આપને એમ ન થયું કે હું ભૂખ્યો છું તો આ બેને કેમ આપું છું? ત્યારે રાજા ભરતરી બોલ્યા છે, મહારાજ મેં 92 લાખ માળવા મૂકી દીધા તો મને કાંઈ ન થયું, તો આ ખાલી 2 પિંડમાં શું હતું મહારાજ? ભગવાને જોયું પાર્વતી સામું કે હે પાર્વતી, જો હજી આના મગજમાં ફરજ છે હું 92 લાખ માળવાનો ધણી હતો. સરકારી નોકરી કરતા હોય, નિવૃત્ત થઈ જાય 10 વર્ષ પછી પણ એનું કલરનો જાય નહીં મહારાજ. હું આમ હતો, હતા, હવે શું છે? સમય હતો, ચાલ્યો ગયો. સૂક્ષ્મ અભિમાન છે મહારાજ બધું. અને અભિમાન જ્યાં સુધી આપણામાંથી જશે નહીં ત્યાં સુધી ભગવાન આવશે નહીં મહારાજ. ભગવાન તો આજ પણ ગોતે છે, નંદ બાબા યશોદા ક્યાં છે? ભગવાન તો આજ પણ ગોતે છે, વસુદેવ દેવકી ક્યાં છે? ભગવાન તો આજ પણ ગોતે છે, કૌશલ્યાના દશરથ ક્યાં છે મહારાજ? ભગવાને તો હજી જન્મ લેવો છે, પણ આપણી તૈયારી ક્યાં? ભગવાન તો હજી જન્મ લેવા તૈયાર છે. ત્યારે જ્યાં સુધી જીવનમાંથી અભિમાન ન જશે ત્યાં સુધી ભગવાન પ્રાપ્ત નહીં થાય મહારાજ. મંદિરે જાઓ, આપ મારા મંદિરે જાઓ છો? મંદિરે આપ જાઓ મહારાજ, ત્યારે મંદિરે દર્શન કરી અને 2 મિનિટ બેસવું જોઈએ. શું કામ જાણો છો? ગામની પંચાયત માટે નહીં, પણ ભગવાન મેં આપના સ્વરૂપનું જે દર્શન કર્યું છે એ દર્શનને હૃદયની અંદર ઉતારો અને મહારાજ ભગવાનને પ્રાર્થના કરો, મહારાજ મારા હૃદયની અંદર, મારા શરીરની અંદર, મારા મનની અંદર ક્યાં અભિમાન હોય તો મહારાજ એ અભિમાનને દૂર કરજો. બેસે તો બધાય, પણ મહારાજ જ્યાં સુધી ગામની પંચાયત ન કરે ત્યાં સુધી ઉભા ન થાય. અભિમાન છે આ ગોપીઓને આવ્યું કે આ ભગવાન કૃષ્ણ છે, મારા સિવાય બીજી ક્યાંય નથી. ભગવાન મનમાં વિચાર કરે કે આ ગોપીને અભિમાન આવ્યું છે, આ ગોપીઓને અભિમાન આવ્યું. હવે જો અભિમાન જશે નહીં તો આ ગોપીઓ એ મારી સાથે નહીં રહી શકે. ગોપીઓનું અવગતિ થશે, એનો અભિમાન દૂર કરવો જરૂરી છે મહારાજ. ત્યારે ભગવાન કૃષ્ણ છે એ દરેક ગોપી પાસેથી ભગવાન વિચાર કર્યો કે એક સાથે અદ્રશ્ય બની જાઉં. ત્યારે ગોપીઓ રાસ રમે છે, એ ભગની અંદર આસક્ત થઈ ગઈ. ભગવાનની અંદર આંખ બંધ કરી બધી ગોપીઓ રાસ રમે. એમાંથી ભગવાને બધાનું અભિમાન જોયું ગોપીનું, અને ભગવાન ત્યાંથી અદ્રશ્ય બની ગયા. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન ત્યાંથી અદ્રશ્ય બની ગયા અને દરેક ગોપી છે એ ઘણી વાર સુધી તેની આંખ ન ખુલી, ખાલી રમ્યા જ રેખા. પણ હૃદય, ગોપીના હૃદયમાંથી ભગવાન બહાર નીકળી ગયા. ત્યારે દરેક ગોપીની આંખ ખુલી છે. ત્યારે એ ગોપીઓ બધી રાસ રમતી રમતી દરેક ગોપી કહે છે, હે ગોપી કૃષ્ણ ક્યાં ગયા? હે ગોપી કૃષ્ણ ક્યાં ગયા? લાલો ક્યાં ગયો? લાલો ક્યાં ગયો? દરેક ગોપી ગોતવા લાગી. હે ગોપી લાલો ક્યાં છે? હે ગોપી લાલો ક્યાં છે? ત્યારે ગોપી કહે છે, લાલો હમણાં મારી સાથે રમતો હતો. ક્યાં ગયો? ત્યારે બીજી ગોપી કહે, લાલો મારી સાથે રમતો હતો. ક્યાં ગયો? ત્રીજી ગોપી કહે, લાલો મારી સાથે રમતો હતો. લાલો ક્યાં ગયો? એ લાલા તું ક્યાં ગયો? એ લાલા તું અહીં આવી જા. લાલા તારા વગર ગમતું નથી. લાલા તું ક્યાં છો? એ લાલાને ગોતવા માટે એ ગોપીઓ ચારે બાજુ દોડવા લાગી. હે લાલા તું ક્યાં છો? લાલાને ગોતે છે ચારે બાજુ ગોપીઓ, પણ લાલો મળતો નથી મહારાજ.
ત્યારે ગોપીઓ એ શોધતી ઘણી વાર સુધી શોધ્યો. ત્યારે ગોપીઓ દોડી અને ઝાડવાઓને પૂછે છે કે હે ઝાડવાઓ, આપ લાલાને જોયો છે? લાલો ક્યાં ગયો છે? એ ગોપીઓ દોડી છે એ વૃક્ષને પૂછે કે હે વૃક્ષ, હે ચમેલી, હે આંબા, હે પીપળા, તે લાલાને જોયો છે? લાલો ક્યાં ગયો છે? ઝાડવાઓ કહે છે ગોપીઓ, અમે લાલાને જોયો નથી. ગોપી દોડી અને બોરડી પાસે જાય છે કે લાલા, એક બોરડી, તે લાલાને જોયો છે? ત્યારે બોરડી કહે છે લાલાને મેં જોયો નથી. પશુ પંખીઓને પૂછે છે ત્યારે પશુ પંખીઓ બોલતા હોય, એનો કલરવ એવો આવતો હોય કે હે ગોપીઓ, અમે લાલાને નથી જોયો. દોડ્યો ગોપી યમુના કિનારે ગઈ. મહારાજ યમુનાજીને પૂછવા લાગી, હે યમુના મૈયા, તમે લાલાને જોયો છે? ત્યારે યમુના મૈયા કહે છે કે હે ગોપીઓ, મેં લાલાને નથી જોયો. લાલો તો આપની પાસે રમતો હતો. ત્યારે ગોપી છે એ ચારે બાજુ દોડે છે. એ ચારે બાજુ દોડી અને વ્રજની રેણીની અંદર લોટી અને ભગવાન કૃષ્ણને શોધે છે કે હે લાલો, તું ક્યાં ગયો? મારો લાલો અહીંયા હૈલો હશે. ત્યારને ગોપી લોટે, ત્યારે ભગવાનના ચરણ ચિહ્ન જોવે, ત્યાં ગોપી લોટે છે. ત્યાં છે એ ગોપીઓ જોયું કે આપણામાંથી એક ગોપી કેમ ઓછી છે. ત્યારે કહ્યું કઈ ગોપી ઓછી છે? ત્યારે કહે કે રાધાજી નથી આમાં. એવું લાગે કે આ રાધાજી કૃષ્ણ સાથે વયા ગયા લાગે છે. ચારે બાજુ ગોપીઓ રડતી જઈ અને આખા વૃંદાવનની અંદર છે લાલાને ગોતે, પણ લાલો ન મળ્યો. પણ એક વખત એ ગોપી છે એ રેતીની અંદર, રેણુની અંદર ગઈ ગોતવા માટે. ત્યાં ભગવાન કૃષ્ણના ચરણ ચિહ્ન હતા. મહારાજ ભગવાનના ચરણ ચિહ્નની અંદર ભૃગુલાંજન ચિહ્ન છે મહારાજ. અને ભગવાનના ચરણની અંદર તો શંખ, ચક્ર, ગદા અને પદ્મના બધા નિશાન છે. એ લાલા તું ક્યાં ગયો? ત્યારે એક ગોપી બોલાવે છે કે એ ગોપીઓ, આ ભગવાન લાલાના જો ચરણ ચિહ્ન હે છે, જો અહીંયા ભગવાનના ચરણ ચિહ્ન છે. ત્યાં એ ચરણ ચિહ્ન ગોતી ગોપીઓ એ બધી આગળ જાય છે. આગળ જતા એની સાથે હજી એક ગોપીના ચરણ ચિહ્ન હતા. ત્યારે બધી ગોપીઓ નક્કી કર્યું કે લાલો આમ જ ગયો લાગે છે, એની સાથે ગોપીના ચરણ ચિહ્ન છે. ત્યારે કયા ગોપી કોણ હશે? ત્યારે ભગવાન જ્યારે અદૃશ્ય બન્યા ત્યારે રાધાજીને સાથે લઈ અને ભગવાન અદૃશ્ય બન્યા છે. ત્યારે રાધાજી છે, ભગવાન કૃષ્ણ છે, એ ત્યાંથી અદૃશ્ય બન્યા હાલીને જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણને રાધાજી પૂછે છે કે હે કૃષ્ણ, તું ત્યાંથી કેમ અદૃશ્ય થઈને આવતો રહ્યો? ત્યારે લાલો કહે છે ગોપી, એ બધાને અભિમાન આવ્યું એટલે હું બધી ગોપીને મૂકીને આવતો રહ્યો. ત્યાં રાધાજીને થયું કે હું એક લાલાને બહુ વાલી છું, મને જ અભિમાન ન થયું. લાલો મને એકને જ પ્રેમ કરે છે. ત્યાં રાધાને અભિમાન થયું. લાલો કહે છે કે આને અભિમાન થયું છે. લાલો કહે કે આને મૂકવી પડશે. ત્યાં તો ભગવાને આ રાધાજીને ભૂખ લગાડી અને આમાં આગળ સામે આંબો હતો. એ આંબાને કેર્યું લાગે. ત્યારે રાધાજી કહે છે કે લાલા, મને તો ભૂખ બહુ લાગે છે. રાધાજીના મનની અંદર થયો કે લાલો મને પ્રેમ કરે છે, હું જેમ કહીશ એમ લાલો કરશે. પણ લાલો છે એ મનનો અભિમાન સમજી ગયો રાધાજીનો. અને લાલો કહે છે કે રાધા, તને ભૂખ લાગે છે, ચલો આપને હું કેરી ખવડાવું, આપને ફળ ખવડાવું. આંબા નીચે લઈ ગયા અને ભગવાન કૃષ્ણ ઉભા રહ્યા અને રાધાજીને કહે છે કે હે રાધાજી, મારા ખંભે ઉભા રહી જાઓ આપ અને આપ કેરી તોડી લો. ત્યારે રાધાજી છે ભગવાનના ખંભે ઉભા રહ્યા અને આંબાની ડાળી પકડી. કેરી થોડીક ઊંચે હતી. ત્યારે ભગવાન કહે છે કે હે રાધાજી, ડાળીને પકડીને રાખજો કે પડી ન જાઓ. રાધાજી કે લાલા, હું ન પડું, મેં ડાળી પકડી લીધી છે. અને રાધાજી કે મેં પકડી લીધી છે. ત્યાંથી ભગવાન નીચેથી કૃષ્ણ કનૈયા લાલ કી
ભગવાન ત્યાંથી અદ્રશ્ય બની ગયા અને રાધાજી ત્યાં ટીંગાઈ ગયા, હે લાલા મને ઉતારો, હે લાલા મને છોડાવો. ભગવાન ત્યાંથી અદ્રશ્ય બન્યા.